સીઆરપીએફમાં 9,195 જગ્યાઓ માટે બમ્પર ભરતી, ધોરણ 10મું પાસ યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક। તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને દેશની સેવામાં ફોર્સમાં જોડાવાનું તમારું સપનું છે, તો તમારા માટે એક બહુ જ મોટી અને સોનેરી તક આવી ગઈ છે। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ એ વર્ષ 2026 માટે કોન્સ્ટેબલ, ટેકનિકલ, ટ્રેડ્સમેન અને પાયોનિયર ની 9,195 જેટલી બમ્પર જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે। સૌથી સારી વાત એ છે કે આ માટે માત્ર 10મું ધોરણ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે। 20 એપ્રિલ 2026થી આ માટેની ઓનલાઇન અરજીઓ સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ જશે, જે 19-20 મે 1926 સુધી ચાલશે। તો ચાલો આખી ભરતી પ્રક્રિયાને એકદમ સીધી અને બોલચાલની ભાષામાં સમજી લઈએ। ભણતર, લાયકાત કેટલું જોઈશે? આ બમ્પર ભરતીમાં અરજી કરવા માટે તમારું ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે। જો કે, અમુક ખાસ જગ્યાઓ જેવી કે ડ્રાઈવર અને મિકેનિક માટે તમારી પાસે ઇટીનું સર્ટિફિકેટ અથવા તો એ કામનો સંબંધિત અનુભવ હોવો જોઈએ। જ્યારે અન્ય ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે તમે જે કામ માટે ફોર્મ ભરી રહ્યા છો, તેમાં તમે એકદમ નિપુણ કારીગર હોવા જોઈએ। ઉંમરની મર્યાદા શું છે? ડ્રાઈવરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 21થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અન્ય તમામ પોસ્ટ માટે ઉંમર 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ઉંમરમાં છૂટછાટ નિયમો પ્રમાણે એસસી સેન્ટ કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની અને ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે। માજી સૈનિકોને, એક્સ સર્વિસમેન પણ સરકારના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। શારીરિક માપદંડ અને દોડ, ફિટનેસ કસોટી।